ओके, तो विद्यार्थियों सेमीकंडक्टर, इलेक्ट्रॉनिक्स, द्रव्य रचनाओं અને સાદા પરિપથો સ્ટાર્ટ કરીએ। આની પ્રસ્તાવના આપવા બેસીએ તો એક લેક્ચર કદાચ આખો પ્રસ્તાવના પર જ જશે। આ ચેપ્ટર શું કહેવા માંગે છે તે સાથે સાથે થિયોરિટિકલ તમને ખબર પડતી જશે। તો આપણે સ્ટાર્ટ કરીએ વાહકતાના આધારે ઘન પદાર્થનું વર્ગીકરણ। વાહકતાના આધારે घन पदार्थનું तो वाहकताना आधारे घन पदार्थનું वर्गीकरण। આપણને ખબર છે કે કોઈ પણ ઘન પદાર્થને ત્રણ અલગ અલગ પ્રકારમાં વહેંચી શકાય। બોલો પહેલો કયો પ્રકાર છે? તો પહેલો છે સુવાહકો, અથવા તેને બેટા ધાતુઓ પણ કહી શકાય। बोलो सुवाहको અને ધાતુઓની વાત કરીએ તો તેમની વાહકતા કેવી હોય? સુવાહકોની વાહકતા વધારે હોય કે ઓછી હોય? તો વાહકતા વધુ અને અવરોધકતા ઓછી। યસ, અવરોધકતા ઓછી હોય છે। આ માત્ર એમસીક્યુ આધારિત પ્રશ્ન છે, એમસીક્યુ માં જ પૂછી શકે। તો તેની જે વાહકતા હોય છે તે બેટા હોય છે 10⁻² થી 10⁸ एस एम इनवर्स। कौन कहसे मैंने एस एम इनवर्स એટલે આ કયો એકમ થઈ ગયો? एस एम इनवर्स એટલે તો આને કહેવાય સાયમન પ્રતિ મીટર। તો આ વાહકતા છે, તો અવરોધકતા અને વાહકતા એકબીજાના વ્યસ્ત હોય તો 10⁻² નું વ્યસ્ત શું થઈ જાય? 10⁻²। અને 10⁸ નું વ્યસ્ત શું થઈ જાય? 10⁻8। અને અવરોધકતાનો એકમ તમે લોકો ભણી ચૂક્યા છો, તે એકમ હોય છે બેટા ઓમ મીટર। तो आ पहलू वर्गीकरण थई गयुं। तमने लोकोने कदाच आ सुवाहको के धातुओनी वाहकता के अवरोधकता पर एमसीक्यू पूछे तो तेनी आ अवधि तमने लोकोने बेटा याद रहेवी जोईए। बोलो बीजू तमे लोको बीजू वर्गीकरण कई रीते करी शको? द्रव्यनुं बीजू कयुं आवे? तो अवाहको आवे। कोण कहेशे अवाहकोनी वाहकता केवी होय? बोलो भाई, अवाहकोनी वाहकता घणी ओછી અને અવરોધકતા કેવી હોય? ઘણી વધુ। યસ, અવરોધકતા તેની ઘણી વધુ હોય। અવરોધકતા તેની ઘણી વધુ હોય, ઘણી જ વધુ હોય। તો આની બેટા તમે વાહકતાની વાત કરો તો આની વાહકતાની તમારે જે અવધિ યાદ રાખવાની છે 10⁻11 થી 10⁻19। एकम शू थशे? साइमन मीटर इनवर्स। जोड़े जोड़े वच्चे वच्चे बोलता रहेजो बेटा, तमने लोकोने अवाज क्लियर ना होय तो मने खबर पड़े। अवाज क्लियर छे भाई बधाने? यस। अने अवरोधकता तो अवरोधकता वाहकतानी व्यस्त होय तो 10⁻11 थी आ थई जशे 10⁻19 अने आ लखाशे बेटा ओम इंटू मीटर। बिल्कुल चिंता न करवी आ प्रश्ननी अंदर, कारण के आ प्रश्न खाली एमसीक्यू स्वरूपे ज तमारी सामे आवी शके, बाकी आ प्रश्न थियरी स्वरूपे ना आवी शके। अने हवे एनी वात करीए छे जेना उपर आपणे आखुं चेप्टर भणवानुं छे। त्रीजो प्रकार जे घन पदार्थनो छे, जे द्रव्यनो छे, तेने आपणे कहीए छे अर्धवाहक। तो त्रीजो छे बेटा अर्धवाहक। हवे तमने लोकोने आ अर्धवाहक पर जो टिप्पणी करवामां आवे तो बोलो तेनी अवरोधकता अने वाहकता विशे तमे शुं कहेशो? बोलो। तो आनी वाहकता के अवरोधकता, वाहकता के अवरोधकता, बोलो सुवाहक अने अवाहक नी वच्चे होय छे। तो अर्धवाहक नी वाहकता ने अवरोधकता सुवाहक अने अवाहक नी वच्चेना पट्टामां आवे छे। अने तेनी जो वाहकतानी वात करीए तो वाहकतानी किंमत तेनी तमारे याद राखवानी छे। 10⁻5 थी चालू थाय तो 10⁻6 साइमन मीटर इनवर्स। અને તેની જે અવરોધકતા છે તે 10⁻5 થી લઈને 10⁶ ઓમ ઇન્ટુ મીટર આવું લખી શકાય છે। તો આ આપણે બેટા વાહકતાના આધારે ઘન પદાર્થનું વર્ગીકરણ કરી નાખ્યું, જેમાં માત્ર તમારે આ અવધિઓ યાદ રાખવાની છે। તે અવધિઓને તમારે ગુજકેટની પરીક્ષામાં અથવા તમારે બોર્ડની પરીક્ષામાં એમસીક્યુ સ્વરૂપે પૂછી શકે। હવે આપણે આ ચેપ્ટરની અંદર વાહકની ચર્ચા બિલકુલ નથી કરવાની, અવાહકની ચર્ચા બિલકુલ નથી કરવાની, આપણે માત્ર અર્ધવાહકની ચર્ચા કરવાની છે।
અર્ધવાહકો. તો આ જે અર્ધવાહકો છે તે અર્ધવાહકોના પ્રકાર છે. તો હવે આપણે અર્ધવાહકના પ્રકાર જોઈએ. અર્ધવાહકના પ્રકાર. આ અર્ધવાહકને બેટા મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે પ્રાથમિક અર્ધવાહક, એક એને કહેવાય પ્રાથમિક અર્ધવાહક, અને બીજો જે એનો ભાગ છે તેને કહેવામાં આવે છે મિશ્ર અર્ધવાહક. મિશ્ર અર્ધવાહક. પ્રાથમિક અર્ધવાહક એટલે કે જે તત્વો છે, તાત્વિક અર્ધવાહક. બોલો કયા કયા છે પ્રાથમિક અર્ધવાહકોની અંદર? કોણ કોણ આવે? કોણ કહેશે? સિલિકોન અને જર્મેનિયમ. આ બેટા તમારા પ્રાથમિક અર્ધવાહક કહેવાય, જેને તાત્વિક અર્ધવાહક તત્વો પણ કહેવામાં આવે છે. અને આ જે મિશ્ર અર્ધવાહક છે, આ મિશ્ર અર્ધવાહકના બેટા ફરી પાછા બે પ્રકાર પડે. એક છે અકાર્બનિક, એક આવે અકાર્બનિક, અને આ બાજુ આવે છે કાર્બનિક. જો કે આપણા સિલેબસની અંદર મિશ્ર અર્ધવાહકોની બહુ ડિટેલમાં ચર્ચા નથી. આપણે મુખ્યત્વે આખા ચેપ્ટરમાં સિલિકોન અને જર્મેનિયમની જ વાત કરવાની છે. પણ મિશ્ર અર્ધવાહકની જ્યારે હું તમને લાઇટ એમિટિંગ ડાયોડ એટલે કે એલઈડી વિશે શીખવાડીશ ને ત્યારે કદાચ થોડી ઘણી જરૂર પડશે. તો અકાર્બનિકની અંદર આવે છે બેટા CDS, કેડમિયમ સલ્ફાઇડ. આ અકાર્બનિક કહેવાય. બીજું તમારે આવે છે ગેલિયમ આર્સેનાઇડ, જે કદાચ આપણે આ ચેપ્ટરની અંદર એક મિશ્ર અર્ધવાહક તરીકે સૌથી વધુ આનો ઉપયોગ કરીશું, ગેલિયમ આર્સેનાઇડનો. પછી આવે છે બેટા કેડમિયમ સેલેનાઇડ, અને છેલ્લે આવે છે તમારે ઇન્ડિયમ ફોસ્ફાઇડ. આ થઈ ગયા તમારા અકાર્બનિક અર્ધવાહકો. અને જે કાર્બનિક અર્ધવાહકો છે, કાર્બનિક અર્ધવાહકોની બિલકુલ ચર્ચા આપણા સિલેબસમાં નથી. તેમાં આવે છે પોલીપાયરોલ, એક એની અંદર પહેલું નામ છે પોલીપાયરોલ, બીજું નામ છે તેની અંદર પોલીએનિલિન, ચિંતા ના કરશો, આ નામ જોઈને ગભરાવાની જરૂર નથી, આપણા માટે કોઈ કામના નથી. અને છેલ્લે છે પોલિથિયોફેન. આ ત્રણ થઈ ગયા આપણા કાર્બનિક અર્ધવાહક. તો આ થઈ ગયા બેટા આપણા અર્ધવાહકના પ્રકાર, જેમાં મુખ્યત્વે આપણે ચર્ચામાં લેવાના છીએ સિલિકોન, જર્મેનિયમ અને ગેલિયમ આર્સેનાઇડ. આ તો કદાચ તમને લોકોને MCQ સ્વરૂપે પૂછી નાખે કે નીચેનામાંથી કયો કાર્બનિક અર્ધવાહક છે. એ કિસ્સામાં તમે યાદ રાખજો, બધાની આગળ પોલી 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 જ આવે છે. તો આ બધા પોલી 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 વાળા બધા કાર્બનિક છે. અને આ જે છે કેડમિયમ સલ્ફાઇડ, ગેલિયમ આર્સેનાઇડ, કેડમિયમ સેલેનાઇડ અને ઇન્ડિયમ ફોસ્ફાઇડ, આ બધા તમારા અકાર્બનિક અર્ધવાહકો કહે છે. અને કાર્બનિક અને અકાર્બનિક આ શબ્દોનો મતલબ શું હોય તેની ચર્ચા તમે લોકો કેમિસ્ટ્રીની અંદર ડિટેલમાં કરતા જ આવ્યા છો. એટલે આપણે ફિઝિક્સના પોઈન્ટ ઓફ વ્યૂ થઈને તેની બહુ કેમિકલ પ્રોપર્ટીની ચર્ચા ડિટેલમાં કરવાના નથી. હવે સૌથી અગત્યની વસ્તુ કે જે આ ચેપ્ટરની અંદર સૌથી અગત્યનો મુદ્દો જે આપણે ચર્ચામાં લેવાનો છે તે છે ઉર્જા બેન્ડ તરીકે. તમે લોકો કેમિસ્ટ્રીમાં તેને સંયોજકતા પટ અને વાહકતા પટ આવા શબ્દોથી ઓળખો છો. ફિઝિક્સની અંદર આપણે તેનું ઇંગ્લિશ વર્ઝન જ યુઝ કરીશું, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ. તો એની થોડી ઘણી ચર્ચા કરી દઈએ કે ઉર્જા પટ બેન્ડની માહિતી આપણે જોવાની છે. તો સ્ફટિકમાં ઉર્જા પટ, જેને ઇંગ્લિશમાં બેન્ડ કહેવાય, ની માહિતી આપણે જોવાની છે. પરીક્ષામાં સર આવવાના કોઈ ચાન્સીસ બિલકુલ નહીં, 0, કોઈ ચાન્સીસ નહીં. માત્ર તમારે રીડ કરવાનું છે, અન્ડરસ્ટેન્ડિંગ લેવાની છે, જેથી ચેપ્ટરમાં આગળ જતા તકલીફ ન થાય. તો સ્ફટિકની અંદર ઉર્જા પટ કે બેન્ડની માહિતી આપણે લેવાની છે. તમને શીખવાડું તો આપણને ખબર છે કે સ્ફટિકમાં દરેક ઇલેક્ટ્રોનની એક ચોક્કસ સ્થિતિ હોય છે.
તો જ્યારે ઘણા બધા પરમાણુઓ ભેગા થઈને એક સ્ફટિકનું નિર્માણ કરે તો તે દરેક પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની એક ચોક્કસ સ્થિતિ હોય, એક ચોક્કસ ઉર્જાનું મૂલ્ય હોય, જો એક જ પરમાણુની વાત કરું તો. પણ બેટા કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનની એક જ ઉર્જાનું મૂલ્ય ત્યારે કહેવાય જ્યારે આપણે એક જ પરમાણુની ચર્ચા કરીએ. પણ આપણને ખબર છે કે તે પરમાણુની બાજુમાં એક બીજો પરમાણુ હશે, ઉપર એક બીજો પરમાણુ હશે, આ બાજુ એક બીજો પરમાણુ હશે ને આ બાજુ એક બીજો પરમાણુ હશે. ટૂંકમાં એક પરમાણુ તે ઘણા બધા પરમાણુઓથી ઘેરાયેલો હશે. તો એક પરમાણુની કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોન પર બીજા બધા પરમાણુઓની કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ લાગે, બીજા બધા પરમાણુઓના ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનનું આકર્ષણ લાગે, તો તે જે ઇલેક્ટ્રોનની ઉર્જાનું એક મૂલ્ય ન રહેતા ઇલેક્ટ્રોનની ઉર્જાનું એક લઘુત્તમ મૂલ્યથી લઈને મહત્તમ મૂલ્ય થઈ જાય છે. અને આવા લઘુત્તમથી મહત્તમ ઉર્જાના મૂલ્યો ધરાવતા સ્તરોથી જે એક પટ રચાય, પટ, તેને આપણે બેન્ડ તરીકે ઓળખતા હોઈએ છીએ. તેના બે પ્રકાર હોય છે, એક વેલેન્સ બેન્ડ હોય છે અને એક કન્ડક્શન બેન્ડ હોય છે. તો સ્ફટિકમાં દરેક ઇલેક્ટ્રોનની એક ચોક્કસ સ્થિતિ હોય છે. બીજું, કોઈ પણ બે ઇલેક્ટ્રોનની આસપાસ સાથે સાથે લખી કાઢજો ભાઈ, કોઈ પણ બે ઇલેક્ટ્રોનની આસપાસ ચોક્કસ વિદ્યુત ભારોની સમાન ગોઠવણી હોતી નથી. ચોક્કસ વિદ્યુત ભારોની સમાન ગોઠવણી હોતી નથી. તો કોઈ પણ બે ઇલેક્ટ્રોનની આસપાસ, એટલે કે કોઈ પણ બે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો તેની આસપાસ કોઈ સમાન વિદ્યુત ભારોની ગોઠવણી હોતી નથી. આને કારણે એક ઇલેક્ટ્રોન ઘણા બધા ઇલેક્ટ્રોન વડે અપાકર્ષણ અનુભવે અને ઘણા બધા પરમાણુના ન્યુક્લિયસના પ્રોટોન વડે આકર્ષણ અનુભવે. તો તે ઇલેક્ટ્રોનની એક ઉર્જાનું મૂલ્ય ન રહેતા અનેક ઉર્જાના મૂલ્યો આવી જાય છે. આ તમે ધીરે ધીરે ચેપ્ટરમાં ઇનડેપ્થ જશો એટલે ખબર પડી જશે. આથી લખી શકાય તો આથી દરેક ઇલેક્ટ્રોનની ઉર્જા અલગ અલગ હોય છે. તો દરેક ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હોય છે? અલગ અલગ હોય છે. આ સતત ઉર્જાના ફેરફાર ધરાવતા સતત ઉર્જાના ફેરફાર ધરાવતા જુદા જુદા ઉર્જા સ્તરો ઉર્જા પટ બનાવે છે. તો મેં તમને જે રીતે કીધું કે આપણે એક જ પરમાણુની ચર્ચા કરીએ તો ઇલેક્ટ્રોનનું એક ઉર્જા મૂલ્ય હોઈ શકે, પણ ઘણા બધા પરમાણુઓની વાત કરીએ તો બેટા એક ઇલેક્ટ્રોનની ઉર્જાના મૂલ્યો એક ન્યૂનતમ કિંમતથી મહત્તમ કિંમત સુધી બદલાઈ જાય છે. અને આવા અલગ અલગ ઉર્જાના સ્તરો જે છે તે આપણને એક ઉર્જા પટ બનાવીને આપે છે. અને આ ઉર્જા પટના બે પ્રકાર છે. બોલો તમે કેમેસ્ટ્રીમાં આ ઉર્જા પટને કયા બે નામ આપો છો? કેમેસ્ટ્રીમાં બોલો છો એ જ નામ મારે સાંભળવા છે. બોલો કયા બે છે? કયા બે છે? એક છે સંયોજકતા પટ અને બીજું તમે નામ આપો છો તેને વાહકતા પટ. પણ આપણે ગુજરાતી નામ નહીં લખીએ, આપણે ઇંગ્લિશ જ નામ લખવાના છીએ. તો વેલેન્સ ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો ધરાવતા ઉર્જા પટને વેલેન્સ બેન્ડ કહે છે. યાદ રાખજો, આપણે પટ નહીં બોલીએ, આપણે બેન્ડ કહીએ છીએ. તો આને બેટા વેલેન્સ બેન્ડનું નામ આપવામાં આવે છે. તો વેલેન્સ ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરો, તમે કેમેસ્ટ્રીની અંદર વેલેન્સી શોધો જ છો, તમને લોકોને શીખવાડવામાં આવેલું જ હશે. તો વેલેન્સ ઇલેક્ટ્રોનના જે ઉર્જા સ્તરો હોય તેને વેલેન્સ બેન્ડ કહેવામાં આવે છે. અને વેલેન્સ બેન્ડની ઉપરના ઉર્જા પટને બોલો શું કહેશે? વેલેન્સ બેન્ડની ઉપરના ઉર્જા સ્તરને, ઉપરની ઉર્જા સ્તરને બોલો શું કહેવાય? જલ્દી બોલો.
બેન્ડ કહે છે. તો આ જે કંડક્શન બેન્ડ છે તે ખાલી હોય અને જે વેલેન્સ બેન્ડ હોય તે ઇલેક્ટ્રોનથી ભરાયેલો હોય. કંડક્શન બેન્ડ તે ખાલી હોય. પણ હા, જો વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જાય તો ત્યાં આગળ વિદ્યુત પ્રવાહનું વહન થાય, બાકી ન થાય. એ કઈ કઈ પરિસ્થિતિઓ છે તેની ડિટેલમાં ચર્ચા આપણે બેટા આની અંદર કરવાના જ છે. તો બાહ્ય ઉર્જાની ગેરહાજરીમાં એટલે ટૂંકમાં કહી શકાય કે નિરપેક્ષ 0 કેલ્વિન તાપમાને, જો બાહ્ય ઉર્જા છે જ નહીં, આનો મતલબ 0 કેલ્વિનની વાત થાય છે. તો બાહ્ય ઉર્જાની ગેરહાજરીમાં વેલેન્સ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં જ રહે છે. વેલેન્સ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં જ રહે છે. અને જેમ જેમ તમે ઉર્જા આપો એટલે કે 0 કેલ્વિનથી આપણે વધુ તાપમાને જઈએ તો વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને કયા બેન્ડમાં જતા રહે છે? કંડક્શન બેન્ડમાં. અને જેવા તે કંડક્શન બેન્ડમાં થાય તે ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા કહેવાય. અને તે મુક્ત ઇલેક્ટ્રોન બેટા વિદ્યુત પ્રવાહના વહનમાં ભાગ લેતા હોય છે. બોલો, ખબર પડી કે ના પડી? જલ્દી બોલો એકવાર, હા કે ના. જો કે આ બેઝિક ચર્ચા થોડી ઘણી તમારી સાથે હું કરીને આવેલો છું એટલે બહુ વાંધો આવે એવું નથી. અચ્છા, તો નીચે બેટા અહીંયા જે બેન્ડ રચાયો, અહીંયા નીચે જે બેન્ડ રચાય તેને કહેવાય વેલેન્સ બેન્ડ, કે જેની અંદર ઇલેક્ટ્રોન હોય. આને બેટા વેલેન્સ બેન્ડ કહે છે. અને તેની ઉપર જે આ સ્તર હોય આ તેને કહેવામાં આવે છે કંડક્શન બેન્ડ. તો આ નીચે વેલેન્સ બેન્ડ છે, ઉપર કંડક્શન બેન્ડ છે. તો તમે જુઓ કે વેલેન્સ બેન્ડ તે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલો છે, જ્યારે કંડક્શન બેન્ડ એ સંપૂર્ણ ખાલી છે. અને બંને વચ્ચે તમને કંઈક ગેપ દેખાય છે. બોલો, આ ગેપને તમે લોકો શું નામ આપો છો? શું કહેવાય? તો વેલેન્સ બેન્ડની ઉપરની સપાટી એટલે કઈ? આ વાળી, આ વેલેન્સ બેન્ડની ઉપરની સપાટી અને કંડક્શન બેન્ડની નીચેની સપાટી વચ્ચેની ગેપ. તો વેલેન્સ બેન્ડની ઉપરની સપાટી અને કંડક્શન બેન્ડની નીચેની સપાટી નીચેની સપાટીની વચ્ચેની ખાલી જગ્યાને બોલો શું કહેશો? એનર્જી ગેપ કહે છે. આને બેટા એનર્જી ગેપ કહેવામાં આવે છે. તો આ જે ગેપ તમને અહીંયા દેખાય છે, કંડક્શન બેન્ડની નીચેની સપાટી અને વેલેન્સ બેન્ડની ઉપરની સપાટી વચ્ચે જે આ ગેપ છે તેને EG એટલે એનર્જી ગેપ તરીકે ઓળખવામાં આવે છે. અને અત્યારે મેં તમારી સામે જે આ બેન્ડ આકૃતિ દોરી છે તે 0 કેલ્વિન તાપમાને દોરેલી છે, 0 કેલ્વિન પર. કારણ કે 0 કેલ્વિન પર વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલી હોય, કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોય. પણ તમે તાપમાન વધારો તો વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન બેટા કંડક્શન બેન્ડમાં જમ્પ કરે, ત્યાં જતા રહે અને તે વિદ્યુત પ્રવાહના વહનમાં ભાગ લે છે. હવે આપણે ચર્ચા કરવાની છે સિલિકોન અને જર્મેનિયમ વિશે. થોડી ઘણી ચર્ચા કરવાની છે. તમારામાંથી કોઈને ખબર છે કે સિલિકોનનો પરમાણુ ભાર કેટલો હોય? બોલો, સિલિકોનનો પરમાણુ ભાર કેટલો? બોલો ભાઈ. 14. તો તેની ઇલેક્ટ્રોન સંરચના બનાવો. શું બનશે તેની ઇલેક્ટ્રોન સંરચના? 1s2, પછી આવશે 2s2. આ તો કક્ષક સંપૂર્ણ થઈ ગઈ. પછી 2s2, 2p6, પછી આવશે 3s2. તો આ 10 ને 2 12 અને આ થઈ જાય 3p2. કેટલા થઈ ગયા? 6 ને 2 8 ને 2 10 અને 10 ને 4 14. પણ તમને લોકોને ખબર છે કે બેટા પી કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? અહીંયા તો 2 જ આવ્યા, પણ હોવા કેટલા જોઈએ પી કક્ષકમાં? 6 હોવા જોઈએ. 6 હોવા જોઈએ ભાઈ. પી કક્ષકમાં 6 હોવા જોઈએ. કારણ કે આ એસપી કક્ષકમાં ટોટલ 8 થાય તો પેલું અષ્ટક કમ્પ્લીટ થાય તો આપણું તત્વ સ્થાયી કહેવાય, એ પરમાણુ સ્થાયી કહેવાય. પણ અહીંયા બેટા 2 જ છે, હોવા જોઈએ 6,
દેખાય છે 2 એટલે 4 ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો આ સિલિકોન પરમાણુને જો કોઈ 4 ઇલેક્ટ્રોન આપી દે તો અષ્ટક કમ્પ્લીટ થઈ જાય, અથવા જો એ 2 ને 2 આ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો બી અષ્ટક કમ્પ્લીટ થઈ જાય. એટલે સિલિકોન પરમાણુ પાસે ફેસિલિટી છે, યા તો એ 4 ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી થાય, યા તો ગુમાવીને સ્થાયી થાય. પણ 4 ઇલેક્ટ્રોનને મેળવવા માટે જરૂરી ઉર્જા અને ગુમાવવા માટેની જરૂરી ઉર્જા સરખી જ હોય છે. એટલે આ સિલિકોન શું કરે છે, ના 4 ઇલેક્ટ્રોન મેળવે છે, ના 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે. તે તેના પડોશી સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવે છે. અને એ સહસંયોજક બંધ બનાવીને કઈ રીતે અષ્ટક પૂરું કરે છે અને કઈ રીતે તે સ્થાયી થવાનો પ્રયત્ન કરે છે, તેની ચર્ચા આપણે આના પછીની થિયરીમાં કરવાના જ છીએ. એ જ રીતે જર્મેનિયમનો પરમાણુ ભાર કેટલો છે? બોલો, જર્મેનિયમનો પરમાણુ ભાર 32. તો બોલો, એની ઇલેક્ટ્રોન સંરચના કોણ લખાવશે? 1s2, સંપૂર્ણ ભરાયેલી, પરફેક્ટ, કોઈ ટેન્શન નહીં. એના પછી આવે 2s2 2p6, આ પણ સંપૂર્ણ ભરાયેલી છે. 3s2 3p6, આ પણ સંપૂર્ણ ભરાયેલી છે. એટલે તમે લોકો જોઈ શકો છો કે આ 6 ને 2 8 ને 2 10 અને 10 ને 8 કેટલા થઈ ગયા? 18. હજુ આપણે પહોંચવાનું છે 32 સુધી. તો બોલો કેટલા આવશે આના પછી? 3p6 અને પછી આવશે 3d10. SPD હોય ને, SPDF. પછી આવશે 4s2 4p2. તો 4s2 4p2. હવે ગણતરી કરીએ તો 2 ને 2 4, 4 ને 6 10, 10 ને 8 18, 18 ને 10 28 અને 28 ને 4 32. તો આની અંદર પણ તમે જોઈ શકો છો કે છેલ્લે જે આ પી કક્ષક દેખાય છે તે પી કક્ષકમાં હોવા કેટલા જોઈએ? 6. દેખાય છે તમને કેટલા? 2. તો આ લોકો પણ 4 ઇલેક્ટ્રોન, એટલે કે જર્મેનિયમ પણ જો 4 ઇલેક્ટ્રોન મેળવે અથવા 2 ને 2 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો તેનું અષ્ટક કમ્પ્લીટ થઈ જાય. તો આ જર્મેનિયમ પણ શું કરે છે, તે તેના પડોશી જર્મેનિયમ પરમાણુ સાથે જ્યારે એક સ્ફટિક બંધારણ થાય તો તે તેના પડોશી જર્મેનિયમ પરમાણુ સાથે બેટા સહસંયોજક બંધ બનાવે છે. એટલે એક જર્મેનિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4, આના 4, એટલે 4 ને 4 વચ્ચે સહસંયોજક બંધ બની જાય છે. તો આ રીતે આપણે આ ચેપ્ટરની અંદર સિલિકોન અને જર્મેનિયમ તાત્વિક આ જે અર્ધવાહકો છે તેના ઉપર ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ. બોલો, ક્લિયર થઈ ગયું? એકવાર બોલો બેટા. રેડી? ચાલો. વચ્ચે જો કદાચ મીટિંગ લેફ્ટ થઈ જાય છે એટલે ખતમ થઈ જાય છે તો ફરી રિજોઈન થવાનું છે તમારા લોકોએ, ભૂલી ના જતા. અચ્છા, આના પછી આપણે સૌથી અગત્યની એક ગણતરી શીખવાની છે, જે ગણતરી પાછળ ખબર નહીં વિદ્યાર્થીઓને ઘણી બધી વાર સમજાવવા છતાં પણ નથી ખબર પડતી. હાલાકી એટલી કોઈ અઘરી ગણતરી નથી, પણ પૂરેપૂરું ફોકસ કરજો તો તમને મજામાં આવશે. પરીક્ષાલક્ષી ટોપિક બિલકુલ નથી, ખાલી સમજવા જેવો ટોપિક છે. તો સર બધા સમજવા જેવા છે તો પરીક્ષાલક્ષી ટોપિક તો હજુ બેટા આવશે, પિક્ચર હવે બાકી છે. પણ જો બધું જ આપણે ઇમ્પોર્ટન્ટ કરીએ અને બધું છોડીએ તો એમસીક્યુની અંદર માર ખાઈ જાઓ અને તમારા નોલેજની અંદર પણ માર ખાઈ જાઓ. નોલેજ બી ઘટી જાય અને એમસીક્યુમાં ઉડી જાઓ, કારણ કે એમસીક્યુ ગમે તે કોર્નરમાંથી પૂછાય છે. હવે આપણે જોવાનું છે કે સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહકો માટે, તો સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહકો માટે વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ અને ઉર્જા ગેપ સમજાવો. વેલેન્સ બેન્ડ, કન્ડક્શન બેન્ડ ટૂંકમાં લખું છું, અને ઉર્જા ગેપ સમજાવો. જે પણ પ્રશ્ન પૂછું એ પ્રશ્નનો જવાબ હું તમારી પાસેથી એક્સપેક્ટ કરીશ, કારણ કે હું હમણાં તમને લોકોને બધું સમજાવી ગયું. તો સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહકો, એટલે આપણે એક પરમાણુની વાત નથી કરવાના, યાદ રાખજો. ઘણા બધા પરમાણુઓથી ભેગા થઈને જે એક સ્ફટિકમય બંધારણ તૈયાર થાય તેની ચર્ચા કરવાના છીએ. દાખલા તરીકે 1 મોલની વાત કરીએ તો પણ 6.023 × 1023 સિલિકોન પરમાણુઓ થઈ જાય. તો આટલા બધા સિલિકોન અને જર્મેનિયમ પરમાણુઓ ભેગા થાય ત્યારની પરિસ્થિતિની ચર્ચા આપણે કરવાના છીએ. એક પરમાણુની ચર્ચા નથી કરવાના આપણે, લાખો કરોડો પરમાણુઓની ચર્ચા એક સાથે થશે. તો સિલિકોન અને જર્મેનિયમ માટે આપણે આ 3 બેન્ડ ડિટેલમાં સમજાવવાના છે. કોઈ મને કહેશે કે સિલિકોનમાં સૌથી બહારની કક્ષા કઈ હોય?
સૌથી બહારની કક્ષા ત્રીજી હોય, n બરાબર 3 હોય છે. જોયું હતું ને 1s2 2s2 2p6 3s2 3p2 એટલે ત્રીજી હોય. અને બોલો જર્મેનિયમમાં કઈ હોય? અવાજ આવવો જોઈએ. જર્મેનિયમમાં સૌથી બહારની કક્ષા n બરાબર 4 હોય છે. તો તમે મને કહેશો કે સિલિકોન અને જર્મેનિયમ આ બંનેમાંથી કયા પરમાણુના ઇલેક્ટ્રોનને ગુમાવવા માટે આપણને ઓછી ઉર્જાની જરૂર પડશે? સિલિકોનના કે જર્મેનિયમના? જર્મેનિયમના. જર્મેનિયમ. કેમ? કારણ કે જર્મેનિયમમાં જે બાહ્યતમ કક્ષા જે ચોથી છે, જે ન્યુક્લિયસથી દૂર હશે, આનો મતલબ ચોથી કક્ષાના ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી ઓછા આકર્ષિત હશે. તો તે બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને જો કાઢવા હોય તો ઓછી ઉર્જાની જરૂર પડે. જ્યારે આની ત્રીજી કક્ષા છે, તો આની ત્રીજી કક્ષા છે તો તે ન્યુક્લિયસની નજીક હશે, એટલે પ્રોટોન વડે આકર્ષિત હશે ઇલેક્ટ્રોન, વધુ બળથી આકર્ષિત હશે, તો તેમની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ગુમાવવા વધુ ઉર્જાની જરૂર પડે. તો યાદ રાખજો, સિલિકોનમાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો વધુ ઉર્જા જોઈએ, જર્મેનિયમમાં ઓછી ઉર્જા જોઈએ. એનું કારણ છે ત્રીજી અને ચોથી કક્ષા છે. બોલો બંનેની બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? બોલો ભાઈ, બંનેની બાહ્યતમ કક્ષામાં? યસ. તો બંનેની બાહ્યતમ કક્ષામાં કુલ 4 ઇલેક્ટ્રોન છે. જોયું હતું ને બંનેની અંદર 3s2 3p2 2 ને 2 4 અને 4s2 4p2 2 ને 2 4. તો બંનેની બાહ્યતમ કક્ષામાં કુલ 4 ઇલેક્ટ્રોન છે. તો મને એક વસ્તુનો જવાબ આપો કે આ તો એક જ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, પણ જ્યારે આવા n પરમાણુઓ ભેગા થાય તો બાહ્યતમ કક્ષાના કુલ ઇલેક્ટ્રોન કેટલા થાય? n પરમાણુઓના 4n થઈ જાય, 4n થઈ જાય. આ તો એકની બાહ્યતમ કક્ષામાં 4, એવા n હોય તો 4n થઈ જાય. તો શું લખાય? આથી n પરમાણુઓ ધરાવતા સિલિકોન કે જર્મેનિયમ ધરાવતા સિલિકોન કે જર્મેનિયમના સ્ફટિકમાં બહારની કક્ષામાં, બોલો કેટલા કીધા તમે લોકો? અવાજ ના આવ્યો મને. બહારની કક્ષામાં કેટલા? કુલ 4n ઇલેક્ટ્રોન છે. વાસ્તવિકતામાં બાહ્યતમ કક્ષામાં હોવા જોઈએ 8, પણ 4 જ છે. તો બોલો એ રીતે n પરમાણુઓ ભેગા થાય તો કુલ કેટલા હોવા જોઈએ બાહ્યતમ કક્ષામાં? 8n હોવા જોઈએ, પણ છે 4n. તો કુલ વાસ્તવિકતામાં અવસ્થાઓ જોવા જઈએ તો 8n અવસ્થાઓ રચાય, પણ એમાંથી 4n ભરાયેલી છે અને બાકીની 4n કેવી છે? ખાલી છે. હું તમને કહું છું, ફરી કહું છું, બાહ્યતમ કક્ષામાં બેટા 4 જ ઇલેક્ટ્રોન છે. રિક્વાયરમેન્ટ 8ની છે, અષ્ટક તો પૂરું થાય. છે 4, હોવા જોઈએ 8. તો એક પરમાણુના બાહ્યતમ કક્ષામાં 4 છે, 4 નથી. તો એ રીતે n પરમાણુઓ ભેગા થાય તો 8n હોવા જોઈએ, પણ એમાંથી 4n છે તો 4n નથી. તો કેટલી અવસ્થાઓ ભરાયેલી કહેવાય? 4n અવસ્થાઓ ભરાયેલી કહેવાય, અને બાકીની 4n અવસ્થાઓ ખાલી કહેવાય. તો બોલો આ જે 4n અવસ્થાઓ ભરાયેલી છે, ભરાયેલી 4n અવસ્થાઓથી કયું બેન્ડ રચાય? વેલેન્સ બેન્ડ રચાય કે કન્ડક્શન બેન્ડ રચાય? ભરાયેલી વેલેન્સ બેન્ડ રચાય. અને જે ખાલી 4n અવસ્થાઓ છે તેનાથી કયું બેન્ડ રચાય? કન્ડક્શન બેન્ડ. કન્ડક્શન બેન્ડ. તો આપણે નીચે 4n અવસ્થાઓ જે ભરાયેલી છે, જે 4n અવસ્થાઓ ભરાયેલી છે તેનું અહીંયા આગળ બેટા વેલેન્સ બેન્ડ બતાવી દઈએ પહેલા. તો આ 4n અવસ્થા જે સંપૂર્ણ ભરાયેલી છે, અને બીજી જે 4n અવસ્થાઓ છે જે સંપૂર્ણ ખાલી છે. એ સંપૂર્ણ ખાલી છે. બોલો આ બંને વચ્ચેની ગેપને હમણાં જ આપણે નામ આપ્યું એનર્જી ગેપ, જેને શું કહેવાય? EG. અહીંયા લખાય આપણે EV. EV એટલે વેલેન્સ બેન્ડની ઉર્જા, અને અહીંયા લખાય EC. EC એટલે કન્ડક્શન બેન્ડની ઉર્જા. તો આ સંપૂર્ણ ભરાયેલી, અને આ બેટા અહીંયા તમે જોઈ શકો છો કે આ છે સંપૂર્ણ ખાલી, અને આ જે છે સંપૂર્ણ ભરાયેલી છે. મને લાગે તમને લોકોને ખબર પડી. હા કે ના? બોલો એકવાર બોલો. પણ આપણને અને તમને ખબર છે કે બાહ્યતમ કક્ષામાં
બોલો બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન રહી શકે? વધુમાં વધુ કુલ 8 ઇલેક્ટ્રોન રહી શકે. પણ છે 4 એટલે 4 ની તો ઉણપ જ છે. આથી 8 ઇલેક્ટ્રોન રહી શકે. આથી 4n વેલેન્સ ઇલેક્ટ્રોન માટે આથી એવું લખી શકાય કે કુલ 8n ઉર્જા સ્તરો બને છે. 8 ઇલેક્ટ્રોનના 8n બાહ્યતમ કક્ષામાં કુલ 8 ઇલેક્ટ્રોન રહી શકે. આથી કુલ 8n ઉર્જા સ્તરો મળે છે. 8n ઉર્જા સ્તરો મળે છે, જેમાંથી 4n ઉર્જા સ્તરો, બોલો કેવા? 4n ઉર્જા સ્તરો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલા છે, જે વેલેન્સ બેન્ડનું નિર્માણ કરે છે. અને બેટા 4n ઉર્જા સ્તરો સંપૂર્ણ, બોલો કેવા છે? સંપૂર્ણ ખાલી છે, જે કયા બેન્ડનું? કંડક્શન બેન્ડનું નિર્માણ કરે છે. અને જો 4n ઉર્જા સ્તરો બેટા સંપૂર્ણ ભરાયેલા હોય અને 4n ઉર્જા સ્તરો સંપૂર્ણ ખાલી હોય તો આ પરિસ્થિતિ કેટલા કેલ્વિન તાપમાન પર બતાવેલી હોય? બોલો, આ પરિસ્થિતિ 0 કેલ્વિન તાપમાને હશે. આ પરિસ્થિતિ તો અહીંયા 4n જેટલા ઉર્જા સ્તરો સંપૂર્ણ ભરાયેલા અને સંપૂર્ણ ખાલી. જો આ સંપૂર્ણ ભરાયેલા હોય અને આ સંપૂર્ણ ખાલી હોય તો કન્ફર્મ છે કે આ પરિસ્થિતિ બેટા 0 કેલ્વિન તાપમાનની જ હોય. તો આ રીતે બેટા વેલેન્સ બેન્ડ, કંડક્શન બેન્ડ અને ઉર્જા ગેપનું નિર્માણ થાય છે. આ બંને વચ્ચે જે ગેપ દેખાય છે એના વિશે એક છેલ્લી લાઈન લખી દઉં છું, જેને ઉર્જા ગેપ કહેવામાં આવે છે. તમને લોકોને આ ગણતરીમાં ખબર પડી કે ના પડી? એકવાર હા કે ના બોલીને મને કહો. બોલો બેટા. વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચેની ખાલી જગ્યાને એનર્જી ગેપ કહે છે. તેને બેટા એનર્જી ગેપ કહેવામાં આવે છે. તો આઈ હોપ તમને લોકોને આ ખબર પડી ગઈ હશે. હવે એક નાનો સરખો મુદ્દો બીજો ચર્ચામાં લઈ લઈએ, પછી આપણે આ ચેપ્ટરનો નહીં, પહેલા ટોપિકનો અંત ઘોષિત કરીએ. એક નાનો સરખો મુદ્દો સમજાવી દો. સમજવા જેવો મુદ્દો છે. પરીક્ષામાં આવવાના ચાન્સીસ રેર એટલે ના તરફ ઈશારો વધારે છે, કારણ કે સહેલો ટોપિક છે બેટા. તો બેન્ડવાદના આધારે વાહક પદાર્થનું વિદ્યુત વહન સમજાવો. બેન્ડવાદના આધારે વાહક પદાર્થમાં વિદ્યુત વહન સમજાવો. જો કે કેમિસ્ટ્રીની અંદર તમે લોકો આનો અભ્યાસ કરી ચૂકેલા છો. તમારામાંથી કેટલાને ખબર છે કે જેટલા પણ વાહકો છે તે વાહકોની અંદર વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ વચ્ચે એનર્જી ગેપ કેટલો હોય? કોને આવડે છે? વાહકમાં ખબર છે કોઈને? વાહક પદાર્થોમાં તમે જ્યારે આ વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ દોરો તો બંને વચ્ચે એનર્જી ગેપ હોય કે ના હોય? ના હોય. તો આમાં વાસ્તવિકતામાં હોય શું કે વાહક પદાર્થોની અંદર તમને જે આ બ્લુ લાઇન વડે જે બેન્ડ દેખાય છે તે આપણો વેલેન્સ બેન્ડ છે, અને બ્લેક લાઇન વડે જે બેન્ડ દેખાય છે તે આપણો કંડક્શન બેન્ડ છે. તો તમે જુઓ, વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડ એકબીજામાં ભળી ગયેલા છે, એકબીજામાં ઓવરલેપ થઈ ગયેલા છે. ઓવરલેપ. તો આ અહીંયા તમારે કંડક્શન બેન્ડની ઉર્જા આવી ગઈ અને આ વેલેન્સ બેન્ડની આવી ગઈ. તો આટલો ભાગ જે છે તે બંનેનો એકબીજામાં ઓવરલેપ થયેલો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ઉર્જા ગેપ છે તે બેટા આવે જ નહીં. ઉર્જા ગેપ છે જ નહીં, કારણ કે ઉર્જા ગેપ તો વેલેન્સ બેન્ડ અને કંડક્શન બેન્ડની વચ્ચેની ખાલી જગ્યા છે.
વાહકમાં તો કોઈ ખાલી જગ્યા છે જ નહીં, એટલે એ કિસ્સામાં EC બરાબર 0 થઈ જાય. અને આપણને ખબર હોવી જોઈએ કે જેમ જેમ આપણે વેલેન્સ બેન્ડથી કન્ડક્શન બેન્ડ તરફ જઈએ તેમ તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા વધતી જાય. આમ જઈએ તેમ તેમ તેની ઉર્જા બેટા વધતી જાય છે. આ નીચે તમારે વેલેન્સ બેન્ડ છે અને ઉપર જે છે તમારે કન્ડક્શન બેન્ડ છે, અને બંને એકબીજામાં ભળી ગયેલા છે. જુઓ, આટલો વિસ્તાર બંનેનો એકબીજામાં ભળી ગયેલો છે. તો તમને લોકોને બોર્ડની પરીક્ષામાં જો MCQ પૂછાય કે વાહકની અંદર જ્યાં બેન્ડ ગેપ હોય એ કેટલી હોય, તો યાદ રાખજો બેન્ડ ગેપ ત્યાં 0 હોય છે, 0 હોય છે. તો ધાતુઓમાં કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ જોડે જોડે લખી કાઢજો ભાઈ. તો ધાતુઓમાં કન્ડક્શન બેન્ડ અંશતઃ ભરાયેલો, તમે જોઈ શકો છો કે કન્ડક્શન બેન્ડ આ છે પણ એ થોડો ઘણો ભરાયેલો છે, સંપૂર્ણ ખાલી નથી. કારણ કે વેલેન્સ બેન્ડનો થોડો પટ્ટો કન્ડક્શન બેન્ડમાં જતો રહ્યો, એટલે આપણે કન્ડક્શન બેન્ડ આખો ખાલી ના કહેવાય, થોડો ખાલી કહેવાય, થોડો ભરાયેલો કહેવાય, એટલે એને અંશતઃ ભરાયેલો, અંશતઃ ભરાયેલો. અને વેલેન્સ બેન્ડ અને વેલેન્સ બેન્ડ અંશતઃ ખાલી, અથવા એવું લખી શકાય, અથવા બંને એકબીજા પર ઓવરલેપ થાય છે. બંને એકબીજા પર ઓવરલેપ. તો આ ઓવરલેપ શબ્દ પરીક્ષામાં લખવો પડશે. બંને એકબીજામાં ભળી ગયેલા છે. આનો મતલબ વેલેન્સ બેન્ડના જે ઇલેક્ટ્રોન છે તે કન્ડક્શન બેન્ડમાં ઓલરેડી છે. આનો મતલબ આ ઇલેક્ટ્રોન ઓલરેડી મુક્ત છે કે જે વિદ્યુતના વહનમાં ભાગ લેશે. તો આ લાઈન તમારે પરીક્ષામાં બેટા લખવી જ પડશે. હવે જુઓ, જ્યારે બંને બેન્ડ ઓવરલેપ હોય ત્યારે જ્યારે બંને બેન્ડ ઓવરલેપ હોય ત્યારે વેલેન્સ બેન્ડના વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન સહેલાઈથી કન્ડક્શન બેન્ડમાં જાય છે, જતા જ રહે ને, કારણ કે એકબીજામાં ભળી ગયેલા છે. સહેલાઈથી કન્ડક્શન બેન્ડમાં જાય છે, સહેલાઈથી કન્ડક્શન બેન્ડમાં જાય છે અને વિદ્યુત વહન માટે મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન મળી રહે છે. મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન મળી રહે છે. મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન મળી રહે છે કારણ કે વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં ભળી ગયેલા છે, એટલે આપણને મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન મળી રહે છે. બોલો, બંને વચ્ચે બેન્ડ ગેપ કેટલો? બંને વચ્ચે બેન્ડ ગેપ બોલો ભાઈ. યસ, અહીં ઓવરલેપિંગના કારણે એનર્જી ગેપ EG બરાબર 0 થાય છે. અને આ તમારા બોર્ડની પરીક્ષામાં MCQ સ્વરૂપે પૂછી શકે કે વાહકોની અંદર બેટા એનર્જી ગેપ હોય, તો ના, નથી હોતો. અને છેલ્લી લાઈન માટે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન જો ફ્રી છે, માટે આવા દ્રવ્યોનો અવરોધ કેવો? બોલો, વધારે કે ઓછો? બોલો લા, ઇલેક્ટ્રોન મુક્ત હોય તો આવા દ્રવ્યોનો અવરોધ કેવો હોય? વધારે કે ઓછો? ઓછો. અલા, ઓછો હોય, અવરોધ ઓછો. અને વાહકતા કેવી હોય? વાહકતા બસ પતી ગઈ વાત. આટલું તમને લોકોને પરીક્ષામાં લખતા આવડવું જોઈએ. હવે આપણે સાથે સાથે ચર્ચા કરી લઈએ બેટા, બેન્ડવાદના આધારે વાહકની જગ્યાએ અવાહકની ચર્ચા કરી લઈએ. અવાહક પદાર્થમાં વિદ્યુત વહન સમજાવો. હવે અવાહકની અંદર શું હોય?
તો અવાહકની અંદર તમને ખબર છે કે ઇલેક્ટ્રોન મુક્ત હોવાના નથી. પેશન્સ રાખો, છેલ્લું ચેપ્ટર છે, બોરિંગ ફીલ ન કરશો, મજા આવશે. આ છે બેટા આપણે નીચે વેલેન્સ બેન્ડ અને અહીંયા ઉપર છે આપણો કંડક્શન બેન્ડ અને બંને વચ્ચેનો આ જે ગેપ છે ને બેન્ડ ગેપ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ જે 3 EV થી વધારે હોય છે, 3 EV થી વધારે હોય એટલે કે જે વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન છે તે કંડક્શન બેન્ડમાં જઈ શકતા નથી. આ ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં જઈ શકતા નથી કારણ કે અહીંયા એનર્જી ગેપ વધારે છે અને આટલી ઉર્જા મળી રહેતી નથી. એટલે કંડક્શન બેન્ડ સંપૂર્ણ ખાલી હોવાથી એક પણ ઇલેક્ટ્રોન મુક્ત નથી હોતો, એટલે વિદ્યુત પ્રવાહનું વહન અવાહકોમાં થતું નથી. બોલો ખબર પડી કે ના પડી? જલ્દી બોલો. તો બોલો અવાહકોમાં ઉર્જા ગેપ કેવો હોય? મોટો હોય કે નાનો હોય? ઉર્જા ગેપ મોટો હોય છે. ઉર્જા ગેપ મોટો હોય છે જે 3 EV થી વધારે હોય છે. તો આ તમારા MCQ માં બેટા આવી શકે. 3 EV થી વધારે હોય છે માટે તાપીય ઉદ્દીપનથી એટલે ઉદ્દીપન, તાપીય ઉદ્દીપનથી એટલે તાપમાન વધારતા પણ ઇલેક્ટ્રોન કંડક્શન બેન્ડમાં નહીં જઈ શકતા કારણ કે ગેપ વધારે છે. માટે તાપીય ઉદ્દીપનથી પણ વેલેન્સ બેન્ડથી કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડથી કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન જઈ શકતા નથી કારણ કે આટલી ઉર્જા મળી રહેતી નથી. 3 EV થી વધારે ઉર્જા મળી રહેતી નથી. આમ કંડક્શન બેન્ડમાં કોઈ જ ઇલેક્ટ્રોન હોતા નથી. આમ કંડક્શન બેન્ડમાં કોઈ જ ઇલેક્ટ્રોન, એક પણ ઇલેક્ટ્રોન હોતા નથી. તો બોલો વિદ્યુત પ્રવાહનું વહન થાય કે ન થાય? યસ. જેથી વિદ્યુત પ્રવાહ બિલકુલ શક્ય નથી. તો આ થઈ ગયું બેટા તમારે અવાહકોની ચર્ચા અને છેલ્લે 2 મિનિટનો સમય લઈ અર્ધવાહકોની ચર્ચા પણ કરી નાખું છું. અર્ધવાહક પદાર્થોમાં વિદ્યુતનું વહન સમજાવો. અને આની અંદર એક અહીંયા આગળ MCQ લખી દઉં છું કે જે ચોપડીમાં અત્યાર સુધી મને દેખાયો નથી કે ડાયમંડ માટે જે ઉર્જા ગેપ હોય તે 6 EV હોય છે. આ પહેલાં મેં કઈક જગ્યાએ MCQ જોયેલો છે પણ અત્યારે મને દેખાયો નથી, પણ તમે લોકો લખી કાઢજો. તો ડાયમંડ માટે એનર્જી ગેપ 6 EV ની આજુબાજુ હોય છે. એટલે ડાયમંડની અંદર તો પ્રવાહનું વહન શક્ય જ નથી કારણ કે તો 3 EV થી ઘણો મોટો થઈ ગયો. એટલે ડાયમંડ જે છે તે વિદ્યુતનો બહુ જ ખરાબ અવાહક કહેવાય. બિલકુલ એની અંદરથી પ્રવાહ પસાર થઈ શકે નહીં. હવે આપણે અર્ધવાહકની વાત કરીએ તો અર્ધવાહકની અંદર ઉપર કંડક્શન બેન્ડ અને નીચે આવે બેટા વેલેન્સ બેન્ડ. અને આ બંને વચ્ચે જે ગેપ છે આ તે 3 EV થી ઓછી હોય છે. તો અવાહકની અંદર 3 EV થી વધારે હોય છે, આમાં 3 EV થી ઓછી હોય છે. આ વેલેન્સ બેન્ડની ઉર્જા EV અને આ કંડક્શન બેન્ડની ઉર્જા EC હોય છે. તો બોલો અહીંયા ઉર્જા ગેપ કેવો કહેવાય? મોટો કહેવાય કે નાનો કહેવાય? અહીં ચોક્કસ પણ નાનો ઉર્જા ગેપ EG <3 EV હોય છે. આ તમારો MCQ થઈ ગયો કે અર્ધવાહકની અંદર ઉર્જા ગેપનું મૂલ્ય 3 EV થી નાનું હોય છે. આ ગેપ બહુ નાનો હોવાથી
ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોનને પૂરતી ઉર્જા મળી જાય. ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોનને પૂરતી ઉર્જા મળી રહેતા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી, બોલો કયા બેન્ડમાં સહેલાઈથી જતો રહે? વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં સહેલાઈથી જતા રહે છે. અને કોનું નિર્માણ થાય છે? બોલો ઇલેક્ટ્રોન જતા રહે એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. વિદ્યુત પ્રવાહનું બેટા નિર્માણ થાય છે. જે કન્ડક્શન બેન્ડમાં ગતિ કરવા માટે મુક્ત થઈ જાય છે એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થઈ ગયું. આથી અર્ધવાહકોની અવરોધકતા કેવી હોય? આથી અર્ધવાહકોની અવરોધકતા અવાહક કરતા ઓછી હોય છે. તો અહીં સુધી બેટા આજનો ટોપિક રાખીએ છીએ. કાલે આપણે બીજો અગત્યના ટોપિકની ચર્ચા કરીશું. સાથે સાથે નોટ્સ બનાવતા રહેજો. થિયોરિટિકલ ચેપ્ટર છે, વાંચવું પડશે 2-3 વાર તો જ કોન્ફિડન્સ આવશે, બાકી નહીં આવે. થેન્ક યુ સો મચ.